ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે સને 2023માં વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં છેલ્લા 11 માસથી નાસ્તો ફરતો આરોપીને સુરતથી પકડી પાડી તથા કામે ગુમ થયેલ ભોગ બનનાર સગીરાને રેસ્ક્યુ કરતી વડોદરા શહેર એચટીયુની ટીમ। માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓને વડોદરા શહેરમાં રહેતા અને અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીઓને શોધવા તથા ગુમ તથા અપહરણ થયેલ બાળકોને શોધવા કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડોક્ટર બીબી પટેલ નાઓએ તાબાના માણસોને આ અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી નાસ્તા ફરતા આરોપીઓને તેમજ ભોગ બનનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય, જે આધારે એએચટીયુ ટીમના માણસોને મળેલ બાતમી હકીકતને આધારે વાડી પોલીસ સ્ટેશનના નોંધાયેલ અપહરણના ગુનામાં ભોગ બનનાર સગીરા તથા અપહરણ કરનાર આરોપી હાલ સુરત ખાતે હીરાના કારખાનામાં કામ કરે છે વગેરે મુજબની હકીકત બાતમી મળેલ હોય, જેથી ટીમના માણસો સુરત ખાતે જઈને ભોગ બનનાર બાળકીનું રેસ્ક્યુ કરી અપહરણ કરનાર આરોપી વિજય જીતુભાઈ સોલંકી હાલ રહેઠાણ ભોળાનગર સોસાયટી વરાછા સુરત મૂળ રહેઠાણ ગામ સામતેર તાલુકા ઉના જિલ્લા ગીર સોમનાથ હસ્તક કરીને આ કામે ભોગ બનનાર સગીરા ઉંમર વર્ષ 16 તથા આરોપી વિજય જીતુભાઈ સોલંકીને વધુ તપાસ માટે વાડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આરોપીનું નામ વિજય જીતુભાઈ સોલંકી હાલ રહેઠાણ ભોળાનગર સોસાયટી વરાછા સુરત મૂળ રહેઠાણ ગામ સામતેર તાલુકા ઉના જિલ્લા ગીર સોમનાથ। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ડોક્ટર બીબી પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એચટીયુ વડોદરા શહેર એએસઆઈ ગુલાબસિંહ જગજીભાઈ, એચટીયુ વડોદરા શહેર હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ચંદુભાઈ, હેડ કોન્સ્ટેબલ સંતોષ રામાભાઈ, હેડ કોન્સ્ટેબલ રોનક કુમાર દિનેશભાઈ અને લોકરક્ષકમાં મમતાબેન નાગજીભાઈ।